હાઈ ટેન્શન લાઇન જે સરકારનું જે પ્રાવધાન છે એમાં કે બિન ઉપજાઉ જમીનની લાઇન પસાર થઈ જાય જેથી ફળદ્રુપ જમીનને નુકસાન ન થાય અને ખેડૂતોને પોતાની આજીવિકા મેળવી શકે। આ જે પાવર લાઇનની એ છે એનાથી ખેડૂત આખો પાયમાલ થઈ જાય છે, જ્યારે ખેડૂત પોતાના માલની પણ કિંમત નથી કરી શકતો અને પોતાની જમીનની કિંમત પણ ત્યાં એસીની અંદર બેઠેલો અધિકારી નક્કી કરે। પાવર ગ્રીડની જે લાઇન જાય છે એમાં મોટા પ્રમાણમાં ખેડૂતોને સમગ્ર ગુજરાતમાંથી ખેડૂતોને મોટા પ્રમાણમાં ફળદ્રુપ જમીનને જે નુકસાન થાય છે એના અનુસંધાનમાં છેલ્લા ઘણા સમયથી સમગ્ર ગુજરાતના ખેડૂતો લડત ચલાવી રહ્યા છે, પરંતુ આ ભારતીય જનતા પાર્ટીની સરકાર તંત્રનો ઉપયોગ કરીને, પોલીસનો ઉપયોગ કરીને, સરકારની તાકાતનો ઉપયોગ કરીને કોઈપણ સંજોગોમાં જે ખેડૂતના અધિકાર છે અધિકારીને તોડવાનું કામ કરી રહી છે। 5 વાત લઈને અમે લોકો સરકારને અલ્ટિમેટમ આપવા જઈ રહ્યા છે। ગુજરાતભરમાંથી મેં કહ્યું તેમ 1111 ટ્રેક્ટરો ગાંધીનગરમાં ભેગા કરવાનું આયોજન છે અને અમારા જે સંયોજકો છે, અમારા જે કાર્યકર્તાઓ છે, એમના તરફથી જે રિપોર્ટ મળ્યો છે અમને એ મુજબ 1200 થી 1500 ટ્રેક્ટર ભેગા થવાના છે।